શિયાળાની કડકડતી ઠંડીમાં અને બનાસકાંઠાની નજીક આવેલ જે હિલ સ્ટેશન ગણાતું જે માઉન્ટ આબુ છે, આ માઉન્ટ આબુમાં નવજીવન ન્યૂઝ જે ઠંડી છે, આ ઠંડીનો જે નજારો છે, નજારો જાણવાનો પ્રયાસ કર્યો છે। તમને સીધા એ દ્રશ્યો આ માઉન્ટ આબુના પાર્કિંગમાં જે ગાડી પાર્ક કરેલી છે, આ ગાડી ઉપર જે બરફની ચાદર જે પાથરાઈ છે તે બતાવવાનો પ્રયાસ કરીશું। એટલી હદે જે ઠંડીનું જે વાતાવરણ છે, આ ઠંડીનું વાતાવરણ એક આંખે જોવા મળી રહ્યું છે। કહી શકાય કે માઉન્ટ આબુનું જે હિલ સ્ટેશન છે, આ હિલ સ્ટેશનમાં જે ગુજરાતીઓ જે પ્રવાસીઓ છે, આ પ્રવાસીઓ જે કાતિલ ઠંડી છે, આ ઠંડીનો નજારો માણવા માઉન્ટ આબુ આવતા હોય છે। પરંતુ ક્યાંક ને ક્યાંક આ ઠંડીનો જે માહોલ છે, આ ઠંડીના માહોલને લઈને હાલમાં જે માઉન્ટ આબુ છે, માઉન્ટ આબુ ક્યાંક ને ક્યાંક ખાલીખમ જોવા મળી રહ્યું છે। કહી શકાય કે માઉન્ટ આબુના પાર્કિંગ જે વિસ્તાર છે, આ વિસ્તારમાં જે પાર્ક કરેલી ગાડી છે, આ ગાડીના કાચ ઉપર જે બરફ છે, આ બરફની ચાદર પાથરાણી છે। એટલે કહી શકાય કે જે કાતિલ ઠંડી છે, એ કાતિલ ઠંડી એક આંખે જોવા મળી રહી છે। આમ તો જે ગુજરાતી જે પ્રવાસીઓ છે, આ પ્રવાસીઓ આહલાદ નજારો જે માણવા માઉન્ટ આબુ આવતા હોય છે, અને આ માઉન્ટ આબુ મિની કાશ્મીર તરીકે જાણીતું છે। પરંતુ જે કાતિલ ઠંડી છે, આ કાતિલ ઠંડી એક આંખે જોવા મળતી હોવાના કારણે ક્યાંક ને ક્યાંક પાર્કિંગમાં કરેલા જે વાહનો છે, વાહનો પર બરફની ચાદર છવાણી છે। એટલે કહી શકાય કે જે મિની કાશ્મીર તરીકે જાણીતું જે માઉન્ટ આબુ છે, માઉન્ટ આબુમાં જે બરફની ચાદરો છે એ વાહનો પર જોવા મળી રહી છે। કહી શકાય કે જે સવારના 5 વાગ્યાનો સમય છે, 5 વાગ્યાના સમયે નવજીવનની ટીમ જે પાર્કિંગમાં જે વાહનો પાર્ક કરેલા છે, આ વાહનો પર જે બરફની ચાદરો છે, આ ચાદરો જો દેખાડવાનો પ્રયાસ અમારા દર્શકોને કરવામાં આવી રહ્યો છે। કહી શકાય કે આ જે બરફ છે, આ બરફ તેમના કાચ ઉપર જામે છે। જો આ વાહનને પાર્ક અહીંયાથી ચાલુ કરવું હોય ત્યારે આ જે બરફની ચાદર છે, બરફની ચાદર એટલી હદે જામે છે કે થોડી વાર માટે ગાડી ચાલુ રાખવું પડે, તેની સફાઈ કરવી પડે, ત્યારબાદ જ આ ગાડી અહીંયાથી ચાલી શકે તેવી પરિસ્થિતિમાં છે। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે આ નજારો છે, આ ઠંડીનો નજારો જે માણવા આવતા જે પ્રવાસીઓ છે, આ પ્રવાસીઓ કાતિલ ઠંડીને લઈને ક્યાંક ને ક્યાંક જે માઉન્ટ આબુનો જે વિસ્તાર છે, એ વિસ્તાર ખાલીખમ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે હિલ સ્ટેશન તરીકે જાણીતું આ જે માઉન્ટ આબુ છે, માઉન્ટ આબુ મિની કાશ્મીર બન્યું છે। અને જે ઠંડીનો નજારો છે, આ નજારામાં ક્યાંક ને ક્યાંક જે ગુજરાતી પ્રવાસીઓ જે આહલાદ નજારો જે માણવા આવતા હોય છે, આ નજારામાં ક્યાંક ને ક્યાંક માઉન્ટ આબુ હાલ રાત્રિના સમયે ખાલીખમ જોવા મળ્યું છે। દિનેશ ઠાકોર, માઉન્ટ આબુ।